નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા 2 દિવસના સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં 10,000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે। જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 2 જ દિવસના સમયગાળા દરમિયાન સોનું પણ માર્કેટમાં જોરદાર સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં શું હજુ પણ આવી જ રીતે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે? જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો છેલ્લા 3 દિવસમાં સોનાની કિંમતોમાં 2,000 રૂપિયા સુધીનો કડાકો બોલી ગયો છે। તો હવે સોના ચાંદી કેટલું સસ્તું થશે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો સોનાના ભાવમાં ફરી એક વખત તેજીમાં જોવા મળી રહ્યા હતા, ત્યારથી ફરીથી હવે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે સવાલ એ થાય છે કે સોનું ક્યારે ખરીદવું, સોના ચાંદીમાં રોકાણ તો કરવું છે તો ક્યારે રોકાણ કરવું જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ લગ્ન પ્રસંગ માટે અથવા તો ખાસ કરીને તહેવારો માટે જો સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જરૂરથી તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો એમ કહી શકાય કે એક દિવસે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઉથલપાથલ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ શું હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ રોકાણકારોની વધતી માંગ સતત ને સતત વધી રહી છે। જેમ કે શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે લોકો શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે એ હવે ફરીથી સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા છે। તો આગામી સમયગાળા દરમિયાન હવે સોનાની માંગ વધતી જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ અત્યારે તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને ઘટતા ભાવમાં જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રોકાણ પર હાલ અત્યારે કરી શકો છો। તો આ વધઘટ વચ્ચે આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું 14,184 માં, જ્યારે 10 ગ્રામ 1,41,840 માં, જ્યારે 100 ગ્રામ 14,18,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજરોજ માર્કેટમાં 24 કેરેટ સોનામાં 1 ગ્રામ 15,474 માં, જ્યારે 10 ગ્રામ 1,54,740 માં, જ્યારે 100 ગ્રામ 15,47,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો આજે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજરોજ 1 ગ્રામ ચાંદી 264 માં, જ્યારે 10 ગ્રામ 2,649 માં, જ્યારે 100 ગ્રામ 26,490 માં અને 1 કિલો 2,64,900 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો ખરેખર સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ જેથી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે અને મધ્યમ વર્ગના લોકો પણ સોનું ખરીદી શકે? તો સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરીએ તો છેલ્લા 3 દિવસની તેજી બાદ સોના ચાંદીની કિંમતોમાં હાલ ઘટાડો નોંધાયો હતો અને હજુ પણ સોનાની કિંમતોમાં સામાન્ય રીતે ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આ વધઘટ વચ્ચે લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ હવે શું સોના ચાંદીની કિંમતોમાં બમ્પર ઘટાડો થઈ શકે છે? તો હાલ વાત કરીએ તો મિત્રો વર્ષ 2024 દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને ખાસ કરીને વાત કરીએ તો જે લોકો સોનાની કિંમતોમાં વધારાની રાહ જોઈ રહ્યા હતા તો સોનાની કિંમતોમાં વધારાના બદલે હાલ અત્યારે 2024 દરમિયાન મોટો ઘટાડો નોંધાયો છે। અને વાત કરીએ તો મિત્રો ચાંદીમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે કે ચાંદીની કિંમતોએ 4 લાખની સપાટી વટાવી દીધી હતી। એ ચાંદીની કિંમતોમાં પણ ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હાલ જો તમે હવે સોના ચાંદીમાં
રોકાણ કરી રહ્યા છો તો રોકાણ ક્યારે કરવું જોઈએ, તો અત્યારે પણ રોકાણ કરી લેવાય અથવા તો આગામી સમયગાળા દરમિયાન માર્કેટમાં થોડું કરેક્શન આવે ત્યારે પણ તમે રોકાણ કરી શકો છો, જેથી આવનારા સમયની અંદર તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। અને અત્યારે વાત કરીએ ચાંદીના ભાવની, તો મિત્રો હાલ અત્યારે ચાંદીના ભાવ ઘટાડા તરફ જઈ રહ્યા છે, તો તમે રોકાણ માટે થોડી રાહ પણ જોઈ શકો છો। અને જ્યારે વધારો શરૂ થાય ત્યારે તરત જ રોકાણ કરી લેવાય, જેથી વધારે સમય માટે તમારે રૂપિયા ન રોકવા પડે। અને જ્યારે તમે વધતા બજારમાં રોકાણ કરો છો તો તમને સૌથી વધારે ફાયદો પણ થઈ શકે છે। તો આગામી સમયમાં વિશ્લેષકોની માહિતી પ્રમાણે સોના ચાંદીની કિંમતોમાં હવે વધારો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સોનાની કિંમતોમાં વધારો થવાના મહત્વના કારણોની પણ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને શેર બજારમાં તેજી મંદીનો માહોલ છે, જેની સાથે વાત કરીએ તો જ્યારે ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈ અથવા તો નબળાઈ જોવા મળે ત્યારે પણ વધઘટ થતી હોય છે। અને રોકાણકારો જે છે એ સૌથી વધારે હાલ અત્યારે SIP પ્લાન્ટ મુજબ રોકાણ કરી રહ્યા છે, જેને લઈને એમ કહી શકાય કે સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન્ટમાં લોકો સૌથી વધારે નફો મેળવવા માટે રોકાણ કરી રહ્યા છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન જ્યારે માર્કેટમાં વધઘટ જોવા મળે, US ડોલર મજબૂત અને નબળો થતો જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં મંદી અને તેજીનો માહોલ જોવા મળતો હોય છે। અને જો તમે સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન દ્વારા રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો ખાસ કરીને જો તમે 5 લાખ સુધીનું રોકાણ કરી રહ્યા છો તો હાલના ભાવમાં 1 લાખ સુધીનું રોકાણ કરી લેવું જોઈએ, પછી થોડુંક બજારમાં કરેક્શન આવે ત્યારે તમે રોકાણમાં ફેરફાર કરી શકો છો। આવી રીતે તમારે જાજા રૂપિયા ન રોકવા પડે અને સૌથી વધારેમાં વધારે તમને ફાયદો પણ થઈ શકે છે। તો આગામી સમયમાં સોનાના ભાવમાં હજુ પણ ફેરફાર નોંધાઈ શકે છે અને રોકાણ કરતી વખતે અવશ્ય તમે તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મળતી રહે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા તમને રોજબરોજના સોના ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો સોના ચાંદીમાં રોકાણ ક્યારે કરવું જોઈએ અને પ્રોફિટ ક્યારે કરવું જોઈએ, જેની સંપૂર્ણ માહિતી રોજબરોજના વિડિયો દ્વારા મળતી રહેશે। તો હાલ બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં ક્યારે 50,000 થી 60,000 નથી થવાનો। તો હાલ જો તમે ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। અને રોકાણ અત્યારે ભાવ ઘટી રહ્યો છે તો તમે રોકાણ પણ કરી શકો છો। અને આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવને લગતી તમામ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોના ચાંદીના લાઈવ ભાવ, જેની સંપૂર્ણ માહિતી એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે માહિતી મેળવીશું।